નિકિતા, હવે આમનામ કેટલા દિવસ આપણે મળતા રહીશું? તું વાત કરને ઘરે કે જલ્દી આપણા લગ્ન થઈ જાય. જો મને ઘરે વાત કરવામાં કંઈ વાંધો નથી, પણ મારા ઘરના બધાને તું ઓળખસ જ. એને છે ને ખબર પડશે ને કે આવી રીતે કોઈ મારા જીવનમાં છે તો એ છે ને મારા પપ્પા ને મારો ભાઈ મોત લઈ આવશે મારો. એટલે એને વાત કરવા માટે મારે કંઈક એવો છે ને રાઈટ ટાઈમ જોઈએ છે કે એ ટાઈમે હું એ લોકોને કહી શકું. હું બસ એ સમયની રાહ જોઉં છું. અને આમે આ દિવસો મારાથી નથી જતા. મારી એવી ગણતરી છે કે હટ આપણા લગ્ન થઈ જાય. મારી એવી જ ઈચ્છા છે. આવી રીતે છુપાઈને ગામમાં મળવું મને નથી ગમતું, પણ શું કરવું? આટલા વર્ષોથી આપણે સંબંધમાં છીએ. જેમ આટલા વર્ષો કાઢ્યા છે ને એમ થોડાક દિવસો વધારે કાઢી લઈએ. આમને આમ બેયનું સચવાઈ જશે ને તો રાજી ખુશીથી લગ્ન થઈ જાય આપણા. રાજી ખુશીથી થઈ જાય ને તો બહુ સારું છે, પણ આમ અત્યારે 1 મિનિટ મને 1 મહિના જેવી મને લાગે છે. જે હું સમજુ છું અને આ પરિસ્થિતિ મને ખબર છે, પણ શું કરવું? હવે જ્યાં સુધી આપણે ઘર પરિવારને વાત નહીં કરીએ ત્યાં સુધી તો આપણે આગળ નહીં વધી શકીએ ને. ત્યાં સુધી તો આપણે આપણા પ્રેમને આ બધાની નજરમાં છુપાવીને જ રાખવો પડશે. હા યાર, એ વાત તો તારી સાચી છે, પણ મારા ઘરેથી તો કાંઈ પ્રોબ્લેમ નથી. હવે પ્રોબ્લેમ ખાલી તારા ઘર પૂરતીનો છે. મારા ઘરેથી જ પ્રોબ્લેમ છે. તો એવું લાગે તો એક કામ કરને, તું તારા બાપુને વાત ન કરી કે તો કાંઈ નહીં, પણ આમે મોટા ભાઈ છે ને આપણા મિત્ર જેવા હોય, તો મોટા ભાઈ પાસે બેસીને થોડી વાત કરને. એ બધું છે ને બીજા માટે હશે. મારા ઘરમાં પરિસ્થિતિ નથી. મારો મોટો ભાઈ મારી એક પણ વાત નહીં સમજે. પણ યાર પ્લીઝ યાર, તું જલ્દી વાત કરને યાર. શું વાત કરવી છે તારે? શું છે આ બધું? હે, તને કઈ કામ ધંધો છે? નીકળ ના કે હજી એક નીકળ અને હાલ તું આમ. બાપુ હાલ આમ. બાપુ વાળી બાપુ આ સંભાળ તારી દીકરીને. શું થયું? અરે એવું તો આની જે કર્યું છે ને એ મને કહેતાય શરમ આવે છે. એવા કામ કર્યા છે. શું કર્યું હે? એ શું કહેવાની છે? આ હમણાં હું બજારે આવતો હતો ને ત્યાં કોક છોકરા હારી આમ હાથમાં હાથ રાખીને ઊભી હતી. એવા તો બજાર વચ્ચે આ કામ કરે છે. ત્યાં સંસ્કાર કેવા આપ્યા છે એ કાંઈ ખબર નથી પડતી. આ શું કર્યું તે? બા, હું એને પ્રેમ કરું છું. અરે આ પ્રેમ શબ્દ બોલતા તારી જીભ કપાઈ નથી જાતી? આવું તને બોલતા શરમ નથી આવતી? આમે મા બાપ ઉભા છે ને એની સામે તું આવું બોલાસ? બાપ, એમાં મેં ખોટું શું કીધું? પ્રેમ કરું છું તો કરું છું. એ છોકરાનું મારા સિવાય આ દુનિયામાં છે ઈ કોણ? ઓહો હો આટલી બધી આ દયાળુની મૂર્તિ ક્યાંથી બની ગઈ? લે મારા સિવાય કોઈ છે કોણ? તું એની શું કામ ઉપાધિ કરે? આ તારા બાપની ઉપાધિ નથી થતી તને કે મારા બાપની આબરૂ જાશે? બાપુ, તમારી આબરૂની બીક હતી ને એટલે જ આટલા દી હું ચૂપચાપ હતી. મારી જીભ નહોતી ઉપડતી તમને કહેતા કે હું જઈને પ્રેમ કરું છું, પણ આજે તમે જોઈ ગયા એટલે હું મારા મોઢે સ્વીકારી લઉં છું. હવે જો આજ પછી ક્યારે એ છોકરાએ મેં ભાળી છે ને, છોકરો તો જાતા જાહે પણ તને જીવતી ભમા ભંડારી દઈશ, બરાબર? પણ બાપુ, હું એને પ્રેમ કરું છું. તું લગ્ન કરવા જ મારે એની સાથે. તું છોકરી છે ને એટલે તારી ઉપર હાથ નથી ઉપાડતો, એટલે મહેરબાની કરીને છે ને તારું મોઢું બંધ રાખજે, એનું નામ નહીં લેતી. હા, તો તમે બાપુને કહો ને. તમને ખબર નહીં છોકરાનું આગળ પાછળ કોઈ નથી. બસ આ તારા બાપનું કે અમારું થોડું વિચારવું તું? છોકરાનું જ તે વિચાર્યું? તને શરમ આવી જોઈએ, શરમ. અમારે આબરૂ છે કે નહીં આ ગામમાં? તમારી આબરૂ છે, હું ક્યાં ના પાડું છું. અને એ આબરૂની બીકે જ અટાણ સુધી મેં કાંઈ એવું આડાવડું પગલું નથી ભર્યું. પણ હવે તો મારા રાજી ખુશીથી એની હારે લગ્ન કરાવી હતી. બસ હવે જો એ છોકરાનું નામ લીધું ને, એક કામ કર, આના છે ને ઘડિયા લગ્ન ગોઠવી દે, ગમે એવો છોકરો ગોતીને અને એને ભૂલી જાજે મહેરબાની કરીને. ના બાપુ, એ તો કોઈ સંજોગોમાં નહીં થાય. જો તમે મારા લગ્ન કરાવો તો જય સાથે કરાવો, બાકી આજીવન તમારી દીકરીને આ ઘરમાં રાખજો. હું આ ઘરનો ઉમરો નહીં ઓળંગું, પણ હું લગ્ન જય સાથે કરીશ. લગ્ન છે ને એની સાથે તો નહીં જ થાય. તારે જે કરવું હોય ને એ કરી લેજે, બરાબર?
સાંભળી લીધું ને તે? આ તારા બાપુ કે ને એમ જ કરવું પડશે તારે. કોઈ વાંધો નહીં, નથી કરાવવા અને મારા લગ્નની સાથે નથી કરવા, પણ એના સિવાય હું દુનિયામાં બીજા કોઈ છોકરાનો હાથે નહીં પકડું. તમે કહો ને એમ અમારે નથી કરવાનું, અમે કહીએ ને એમ તમારે કરવાનું છે. જો રાજી ખુશી જે જીવતું રહેવું હોય ને તો કાંઈ વાંધો નહીં, મારવી હોય તો માર નાખજો, પણ લગ્ન હું બીજા કોઈ હારે નહીં કરું. હવે છે ને મહેરબાની કરીને તને સમજાવી દઉં છું, એ છોકરીનો પગ ડેલા બહાર ન જવો જોઈએ, નકર તારું આવ્યું સમજી લેજે. સારું લે એટલે મહેન્દ્ર, હા ક્યાં ગયો તો તું? મારે શું હોય કામ? ગામમાં આટા મારવા ગયો તો. આટા જ મારવાને તારે? બીજું શું કરું? છે કાંઈ કામ ધંધો ભાઈ મારી પાસે? હવે કામ ધંધો ન હોય તો ઘરમાં તો ધ્યાન અપાય ને. ઘરમાં ધ્યાન જ છે, તમે છો, મારા બાપુ છે, પછી મારે શું ઘરમાં ધ્યાન દેવાનું? ના, તારે તો આમને આટા જ મારવાના. તારા બાપુ એક જ બધું ધ્યાન આપે એમ ને? એ તો ધ્યાન કેટલા વર્ષોથી આપતા આવ્યા છે. હવે તારે ધ્યાન આપવાનું ત્યારે. મારે શું ધ્યાન દેવાનું? કેમ? આ ઘરમાં જુવાન જો બેન બેઠી છે એનું ધ્યાન નહીં આપવાનું? હાથે કંઈક સારું ઠેકાણું ગોતો એનું. હે, આ તમે વડીલો છો, સારું ઠેકાણું ગોતશો તો જલ્દી જલ્દી એના લગ્ન કરાવી દઈ. આ તને ખબર છે? હે, આ નિકિતા કોક છોકરા હારે ફરે છે. હું વાત કરો છો તમે? આ તને એટલે જ કેવા ઊભો રાખ્યો છે. ઘરમાં કહું ને તારો બાપ ભડકે મારી સામે, એને હું કામ કીધું ને ઓને હું કામ કીધું. એટલે તને કહું છું, જાણ કરું છું કે આ જુવાન દીકરી છે ઘરમાં અને જુવાન બેન છે, એનું કાંઈ ધ્યાન રાખતો જા, ધ્યાન રાખતો જા. એની આટલી હિંમત કે આપણા ઘરની આબરૂ માથે પાણી ફેરવે. મેં એને આવી નહોતી ધારી, એને ભણાવી તો હું આ હાટું ભણાવી છે. પણ તું એ જ કહું છું કે આ ભણાવી ગણાવીને હોશિયાર કરી તો આ જોયું. હા, એને છૂટછાટ આપી છે ને ભણાવી ગણાવીને. હા, એનો જ નતીજો છે આ બધો. પણ મને નહોતી ખબર કે ગામડાની દીકરીઓને છે ને ભણાવશું ને તેને પાંખ નીકળી આવશે. જો આવી ખબર હોત ને ત્યારે શહેરમાં ભણવા જ ન મોકલત. હા, તો તું હવે જરા કાંઈક ધ્યાન આપ. તારો બાપ કેટલું કરે. સારું કર્યું તમે મને આ વાતની જાણ કરીને. હવે જુઓ તમે, પૂરેપૂરું એવું ધ્યાન આપીને કે ઘરની બહાર પગ મૂકવો ભારે પડી જાય. અને છોકરો કોણ છે? એ તો મને ખબર નથી, કોકનું નામ દેતી હતી, પણ મારે શું કેવું હવે? હું તો કાંઈ એને ઓળખતી પારખતી નથી. એને ઓળખતી હોઉં તોય શું કામનું એ ભાઈ? બેનને તો પછી એની હારે તો વાતચીત કરી લે, પણ જો આ છોકરો મારા હાથમાં આવી ગયો ને તો હાથ ટાટિયા ભાંગી નાખી એના હોતે. હું તને એક વાત કહું છું, એ સોડાની ભાળ કરતું આ ક્યાં જાય છે ને ક્યાં આવે છે ને એ છોકરો ક્યાં મળે છે ને એ સાનું માનું છે ને બધું ધ્યાન રાખીને પછી આ બધી વાતનો ફોડ કરજે. હવે તમે છે ને બા, આ બધી ચિંતા મૂકી જો. તમે મને જાણકારી દઈ દીધી ને એટલું જ મારા માટે બહુ છે. હવે બેન તો ઘરની બહાર પગ નહીં મૂકે, પણ ઓલો છોકરો હોય આપણી બેનને મળવાની વાત તો દૂર છે, પણ એનું નામ લેતા જો ન થરથર કાપે ને તો મારું નામ મહેન્દ્ર નહીં. આ તો તારો બાપ એને પકડીને લઈ આવ્યો ને તે મને ખબર પડી. ના, મને ક્યાં ખબર હતી? હું તો ઘર ભલું ને આ દેવસ્થાન ભલું, બસ દેવ દર્શને જાઉં ને ઘરે જાઉં. મને તો એમ હતું કે શહેરમાં ભણીને આવી છે તો સંસ્કાર એના એમનેમ રહે, પણ નહોતી ખબર કે આ સંસ્કાર છે ને મારી બેન ભણીને આવ્યા પછી નેવે મેલી દે. એ તો એમ કહેતી હતી કે મારે એ સોરા હારે લગ્ન કરવા છે. મને પરણાવો તોય ભલે ને ઘરમાં રાખો તોય ભલે, હું એની હારે લગ્ન કરવાની છું. લગ્ન? એ જ વાત કરે છે. લગ્ન તો બહુ દૂરની વાત છે બા. જો એ છોકરો મારી બેનને મળવાનો પણ વિચાર કરશે ને તો ઊભે ઊભો શીરીને ભાવમાં ભંડારી દે. લગ્નની તો બહુ દૂરની વાત છે. હા બેટા, જરાક ધ્યાન રાખજે તો આપણે આટલી આબરૂથી રહીએ છે એની પર ક્યાંક પાણી ઢોળ ન થઈ જાય. હા બા, તમે જાઓ મંદિરે. અને નિકિતા ક્યાં છે? એ ઘીરે છે. હા, હાલો હું જાઉં છું. સૌ હવે હું નિકિતા નહીં. મન નથી લાગતું કે હવે હું આ ઘરની બહાર નીકળી શકીશ. અરે યાર નિકિતા, પણ કંઈક કર ને યાર, મને તારા વગર નથી ગમતું. હવે મારાથી કાંઈ થાય એમ નથી. મારાથી જે કંઈ પણ થતું તે બધું મેં મારા મા બાપની સામે ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે હું લગ્ન કરીશ તો જય સાથે કરીશ, બાકી કોઈ સાથે નહીં કરું. તે બાપુને ને અમે બાને વાત તો કરી છે ને કે મારે આ છોકરા સાથે લગ્ન કરવા છે? મેં એને બધું કીધું, ત્યાં સુધી કીધું કે એ છોકરાનું મારા સિવાય આ દુનિયામાં કોઈ નથી.
અને આવા સમયે તો હું એનો હાથ ક્યારેય નહીં મૂકું. પણ એ લોકો એની જીદે અડ્યા છે કે તને અમારી આબરૂની કંઈ પડી નથી, તારા લગ્ન તો ત્યાં નહીં જ થવા દે. પણ તો એક કામ કરને, તો હાલને આપણે ભાગી જઈએ, ભાગીને કોર્ટ મેચ કરી લઈએ. પણ આમે મને તારા વગર નથી ગમતું. જો તું મને નહીં મળે ને તો હું તો દુનિયા મૂકી દઈશ. જે શાંત થઈ જા. મેં તને કીધું છે ને કે હું લગ્ન તારી સાથે જ કરીશ, એમાં કોઈ બેમત નથી. કદાચ મારા બા બાપુ મને જબરદસ્તી કોઈ સાથે પરણાવશે ને તો હું નહીં પરણું, પણ ભાગવાની વાત નહીં. હું ઈચ્છું છું કે એ લોકો રાજી ખુશીથી આપણા લગ્ન કરાવે. રાજી ખુશીથી માને એમ નથી તો પછી કઈ નિકિતા, ક્યાં છે તું? કોની સાથે વાત કરતી હતી? બેનપણી હતી. ફોન દે, ફોન લાવ. ભાઈ, મારી બેનપણીનો જ ફોન હતો. કહ્યું ને તને એકવાર, ફોન લાવ. ક્યાંક એવું ન બને કે મોટા ભાઈની જગ્યાએ મારે તારું બાપ બનવું પડે. હો, મજબૂર ન કરવું. લાવ. તને જરાય શરમ ના આવી? હે? અરે કંઈક તો શરમ કરવી હતી. બાપ દાદાની આબરૂ તે નેવે મૂકી દીધી. અરે ગામ બચાડે તું છે ને બાપની પાઘડી ઉછાળે છે. ભાઈ, માનું છું કે મેં જે ભૂલ કરી એ ખરેખર શરમ આવે એવી કરી છે, પણ મારો પ્રેમ કોઈને નથી દેખાતો. ભાઈ, હું હાચે એ છોકરાને બહુ પ્રેમ કરું છું અને મારા કરતાં 10 ગણો પ્રેમ એ છોકરો મને કરે છે. ભાઈ, એમ બા બાપુજી નથી સમજતા, પણ તું તો સમજ. નથી સમજવું મારે. હા, માટે અમે તને શહેરમાં ભણવા મોકલી હતી. હે, અમને તો એમ હતું કે તું શહેરમાં ભણવા જાય છે, અમારું નામ છે ને ગર્વથી ઊંચું થશે, ગામમાં લેવાશે, બધાના મોઢે વાહ વાહ થશે. પણ ખબર નહોતી તું અમારા આપેલા સંસ્કાર ન્યાને ન્યા મૂકીને આવીશ. જરે સરાક તો શરમ કરવી હતી તારે. ભાઈ, જો સંસ્કાર મારે મૂકવા હોત ને તો હું કે દિવસની છોકરા સાથે ભાગી ગઈ હોત, પણ મારે ભાગીને લગ્ન નથી કરવા. તને શું લાગે છે તું કદાચ આ ગામમાંથી એની સાથે ભાગી જાય તો તમે બંને શાંતિથી જીવી શકશો? એમ નહીં જીવ તો ચીરી નાખીશ. ભાઈ, હું હાથ જોડું તને. તારે મને જે કહેવું હોય એ કે, મારી સાથે જે કરવું એ કર, પણ એ છોકરાને કાંઈ કેમ. ભાઈ, એનું મારા સિવાય આ દુનિયામાં કોઈ નથી. અરે તારા સિવાય આ દુનિયામાં કોઈ એનું હોય કે ન હોય, પણ તું ભૂલી ગઈ છે કે તારા ઘરમાં તારો એક મોટો ભાઈ છે, મા બાપ છે. આ બધું તને નથી દેખાતું. અને તમને લોકો તો બે ચોપડી શું ભણી લો શહેરમાં જઈને, તમને લોકોને તો એમ થઈ જાય છે કે દુનિયા બસ તમે જ જોઈ છે. મા બાપની ઇજ્જત આબરૂ બધું નેવે મૂકી દો છો. અરે 5 દિવસથી કોઈ છોકરા સાથે પ્રેમ થઈ જાય તો તમને લોકોને 20 વર્ષનો મા બાપનો પ્રેમ નથી દેખાતો. દેખાણો એટલા માટે જ આજે હું આ ઘરમાં છું. બાકી મને ઘરનો ઉમરો ઓળંગતાય આવડતો હતો, પણ એ કોઈને કેમ નથી સમજાતું. અહેસાન કર્યો બેન, તે બહુ મોટો ઉપકાર કર્યો તે અમારી માથે. કાં ઉમરો ન ઓળંગીને? અરે વિચાર કર બેન, આ તું બેન છો, દીકરીની જાત છો, અને અમારા માટે આ ઘરની લક્ષ્મી છો. કાલે જઈને છે ને તારે 2 કુળ તારવાના છે, એક પિયરિયાનું ને એક સાસરિયાનું. જો તું આવું કરીશ ને તો કોઈ પણ મા બાપ એની દીકરીને ભણાવશે નહીં ગામડામાં, વિશ્વાસ નહીં કરે એની ઉપર. પણ મેં ખોટું શું કર્યું છે? ખાલી છોકરાને પ્રેમ કર્યો એ? પ્રેમ અને એ તો દુનિયામાં કેટલી છોકરીઓ કરે છે, અને એના મા બાપ રાજી ખુશીથી એના લગ્ન કરાવે છે, તો તમને શું વાંધો છે? છે વાંધો. આ ઘરમાં પ્રેમ નામના શબ્દનો છે ને કોઈ જગ્યા જ નથી. ફરીવાર તારા મોઢે પ્રેમ આ શબ્દ જો આવ્યો છે ને તો હવે મને તારા ઉપર હાથ ઉપાડતે કોઈ રોકી નહીં શકે. યાદ રાખી લેજે આ વાત. અને આ છોકરાની તો છે ને ખેર નથી હવે. ભાઈ, તો એને કાંઈ નહીં કરે તો પછી એને કહી દેજે કે તને મળવાની વાત તો દૂરની છે, જો એની જબાન ઉપર તારું નામ પણ આવ્યું છે ને તો મારાથી ભૂંડો કોઈ નથી. યાદ રાખી લેજે આ વાત. અને આજ પછી આ ફોન મારી પાસે રહેશે. હા, ક્યાં જાય છે તું? ઘરની બારી કેમ નીકળી એમ પૂછું છું તને.
ઓયડાની બહાર નીકળી હું પાણી પીવા. પાણી છે ને તને માલપા મળી રહેશે, બરોબર? અને પાણી વગરની કાંઈ મરી નહીં જાતું. બાપુજી, હા તમે વધારે પડતું કંઈક મારી સાથે અન્યાય નથી કરતા? હજી તો મેં વધારે પડતું કાંઈ નથી કર્યું. જો આમનામ આવા દિવસો રહેશે ને રખડવાના, તો તારું ગળું દબાવતા મને વાર નહીં લાગે, બરાબર? બાપુજી, જ્યારનું તમે મને ઘરની બહાર પગ મૂકવાની ના પાડી છે ને ત્યારથી મેં ડેલીની બહાર પગ નથી મૂક્યો. મારે મારા જ ઘરમાં ક્યાં આવું જવું નહીં. ડેલીની બહાર નહીં, ઘરની બહાર, આ ઓરડાની બહાર પગ નથી મૂકવાનો, બરાબર? બાપુ, ડેલીની બહાર ન મૂકી શકું એ મને સમજાય, પણ હોયડાની બહાર મારા જ ઘરમાં તો હું છૂટતી રહી શકું ને. બહાર થોડીક વાર બેસી શકું, ઘરના નાના મોટા કામ કરી શકું, એટલી તો રજા મને હોય કે ન હોય? અમારે તમારા કામની કાંઈ જરૂર નથી અને અમારે વધારે સમજવાની જરૂર નથી. અમે જેટલું કહ્યું ને એટલું કરો ને તો વધારે સારું, જો તમારે શાંતિથી જીવવું હોય તો. શાંતિથી જીવવું હોય તો, નહીંતર તમે શું કરશો? તું છે ને મારા હાથ ઉપાડવા માટે મજબૂર નહીં કરીને તો વધારે સારું. શું કરશો શું કરશો? દીકરીની જાત છો ને, નહીં તો અત્યારે ક્યારની ભોમાં ભંડારી દીધી હોય. જુઓ, તમારે જે વિચારવું એ વિચારો, હું મારા ઘરમાં તો છૂટથી રહીશ જ. શું કીધું? મારી સામે બોલે છે? મારી સામે? તને ના પાડે ને ઘરની બહાર જવાની? પણ બાપુ, ઘરમાં તો મને બસ તારો લવારો મારે નથી સાંભળવો. હું જેટલું કહું ને એટલું પ્રેમથી સાંભળ ને તો વધારે સારું. જો મારો હાથ ઉપડી ગયો ને તો તને આ પ્રેમનું ભૂત વળગ્યું છે ને એ ક્યારે ભાગી જાય ને કાંઈ ખબર નહીં પડે. એટલે મહેરબાની કરીને છે ને અંદર જા. હું ધક્કો મારીને બાવડું થોભીને અંદર લઈ જાઉં એ પહેલાં અંદર જા, હું બહારથી બંધ કરી દઉં. ના બાપુજી, ડેલીની બહાર હું પગ નહીં મૂકું. તમારી આબરૂ જાતી હશે ને તો, બાકી મારા ઘરમાં મને મન થશે ને ત્યાં હું આવી જઈશ. પાકું? હા. હા વળી દાને આમ ઘરમાં આપની સામે ટાટીઓ તોડે નાખી દો, ઘરની બહાર નીકળીને હાથ ભૂલી દો. તું આ શું કરે છો? શું કરું? આ જો કપડાને ગળી વારું છું. ઓલી છોકરીને છે ને ઘરમાં પૂરી દીધી છે અને દરવાજો બંધ કરી દીધો છે, એટલે મહેરબાની કરીને છે ને દરવાજો નહીં ખોલી દીધું. પણ એને શું કામ પૂરી દીધી તમે? એને હું કામ ઘરમાં પૂરી છે, હજી પાછી પૂછે છે એની કેવા કામ કર્યા એ નથી ખબર. પણ કામ કર્યા છે તો એ ક્યાં ડેલી બારે જાય છે? ડેલી બારી નથી થતી એ તને ખબર છે? ઘરમાં તું ક્યાંય બેઠી હો અને એ બજારે નીકળીને પાછી વહી આવે ને તો એ ખબર નથી રહેતી. એટલે મહેરબાની કરીને હવે દરવાજો નહીં ખોલતી ખાવા સિવાય. તમે પણ એની વાહે પડી ગયા છો. એ છોડીને સમજાવાય ધીમેથી, આમ પૂરી ન દેવાય. સમજાવાય? સમજાવ્યા કેટલી વાર સમજાવી, હવે તો એ ભાગી જાય એ રાહ જોવાની ને. કાંઈ ભાગી નથી જતી. અરે એને પ્રેમનું ભૂત ચડ્યું છે અને એ માણસ ક્યારે ભાગી જાય ને એનું કાંઈ નક્કી ન હોય. પણ તમારે તો આવું જ બોલવું, આવું જ મને કેવું. બસ છોકરીને પૂરી દીધી, હવે મારે એને ખાવા દેવા જવું, બધું એને કરવાનું એમ ને? એમાં કઈ ગાંઠા વળે છે ખાવા દેવામાં? ઘરમાં ખાવા દઈને દરવાજો બંધ કરી દેવાનો. પણ આમ કેટલા દી પૂરી રાખશો? એ જીવ છે ને ત્યાં સુધી, બાકી ત્યાં સુધી બહાર નથી કાઢવાની ઘરની. અને છોકરીનું છે ને બહુ ઉપરાણું લેવાની જરૂર નથી. એક તો કાળા કામ કરીને આવી છે અને પાછું ઓળી એનું ઉપરાણું લેશે. આમ ઉપરાડું નથી લેતું, પણ આમ પૂરી રાખવી એ આ સારું ન કહેવાય, એટલે તમને કહું છું, બીજું કાંઈ નથી કહેતું. તો એક કામ કર, બજારે મોકલી દે અને નાશ કરવા. સારું લ્યો, તમે કેમ કરીશ બસ ને? કરીશ નહીં. અને મને જો ખબર પડે ને કે છોકરી બારી ગઈ તો છોકરીની જગ્યાએ છોકરી રહે, તારો વારો પાડી દઈશ, બરાબર? બહુ સારું લ્યો. બહુ સારું. માને જરાક કહી ત્યાં સારું ન લાગે કે આ છોકરી કેવા કામ કર્યા છે તો એની બાજુ બોલે છે, મારી બાજુ બોલવાની બદલે. પણ હું તમને સારું જ કહું છું, સોળીની જાતને કેટલા દી પૂરી રાખશો? મેં તને કીધું ને કે જીવ છે ને ત્યાં હું હું ઘરમાં પૂરી રાખી, બાકી મારા જીવતા જીવ એનો પગ ડેલી બહાર ન જવો જોઈએ. આ જવાબદારી હવે હું તને સોંપું છું. હા તો કોઈ સારું મુહૂર્ત ગોતીને પરણાવી દો એટલે શાંતિ વરે. મને શાંતિ થાય, તમને શાંતિ થાય. પણ તારા મોઢે અહીંયા સામે કેવું બોલતી હતી, હું લગ્ન કરીશ તો ઓલા રખડું હારીશ, નકર હું કુંવારી રહીશ. એને ક્યાં મુહૂર્તો ગોતવા જાવો? તો આપણે કરવું હોય ને તો કરી દેવાય, મા બાપ છીએ આપણે એના. એને હારો મુહૂર્તો ન મળે, કારણ કે બધાને ખબર પડે કે ગામમાં કેવી લીલા કરે છે એ હું તમને પોગી નહીં શકું. તમારે જેમ કરવું હોય ને એમ કરો.
બાપુને કહો ને આવી રીતે મને રૂમમાં પૂરીને રાખે. અરે ગાંડી, તું આવી વાતો કરે છે? તારા બાપ મને કેવું કેવું બોલે છે, મને તો ધમકી આપી છે, તને હું મારી નાખીશ હચોડી એને જો બહાર કાઢી છે તો. મને કે ખાવા પીવાનું હંધું એને રૂમમાં દઈને દેજે. બોલ મારે શું કરવું કે? હું હવે શું કહું? નથી તમે માનતા કે નથી બાપુ માનતા. મેં તમને જે હતું એ બધી તમારી સામે સ્વીકારી લીધું, પછી મને આવી રીતે બંધ કરવાનો હું મતલબ? પણ એને એમ છે કે તું ક્યાંક વહી જાય તો. મારે જવું હોય ને બા તો મારે ડેલી ઓળંગીને જવું પડે. આ રૂમમાં મને પૂછશે તો હું કંઈ ભાગી જઈશ? પણ શું કરું, મારું કંઈ માનતા જ નથી. પણ બટા હું છે ને એ નહીં હોય ને તે બારણું ખુલ્લું રાખીશ, સમજ્યા? એ આવશે એટલે હું પાછી કડી ચડાવી દઈશ. હા, તું જરાય મૂંઝાતી નહીં. અને એ કે ને એમ કરવું પડે બટા. જુઓ, મને નથી ખબર, પણ તમે હે ને બાપુને સમજાવો કે આ એ મારી હારે વધારે પડતો અન્યાય કરે છે. હું એની બધી વાત માનીને એની આબરૂ હાચવીને જો હું ઘરમાં બેઠી છું ને તો એ મારી પાસે કોઈ અવળું પગલું ન ભરાવડાવે. પણ તારે અવરું પગલું ભરવાની શું જરૂર છે? હું એમ આવી રીતે મને ઓરડામાં પૂરીને રાખશે તો કાલે સવારે હું મારો જીવ દઈ દઈશ બા. પણ શું કામ જીવ દેવો પડે? એ સોડાને પડતું મૂકી દેવાનું આપણે. પડતો મુકાતો હોત તો મેં મૂકી દીધો હોત. અરે ઘણાય જુવાનિયા છે, હારા હારા ઘરના છે, એને હારે કરી લેવાય લગ્ન. તારો બાપ કે નહીં લગ્ન કરી લેવાનું? તાર ઉપાધિ તો ન રહે અમારે. તમે બધા કયો ને હું લગ્ન કરી લો એટલે મારી તો જિંદગી બગાડું, સામેવાળા છોકરાની જિંદગી બગાડું. પણ એમાં તારી ક્યાં જિંદગી બગડી જવાની છે? એને એના જેવું મળી રહેશે. હું કોની હારે મગજમારી કરું? જો તમે મારા પ્રેમને કે પ્રેમ શબ્દને સમજતા હોત ને તો મારે આજે આવી રીતે ઓરડામાં બંધ થઈને ન રહેવું પડ્યું હોત. અરે મારું એકલીને ઘરમાં હાલતું હોત ને તો તને કાલ સવારે એની યારે પરણાવી દે. પણ તારો બાપ તારો ભાઈ હંધાઈ મને સોટે છે, મને કે તું જ બગાડવા વાળી છો. મારે શું કેવું કે? મને નથી ખબર, પણ હવે આ ઓરડાને છે ને બંધ ન કરતા. કાંઈ વાંધો નહીં, એ નહીં હોય ને તો હું બાયણું ખુલ્લું રાખીશ. બસ મૂંઝાતી નહીં. હા, મારે તાર ન કરવું જોઈએ પણ શું કરું? તારું દુઃખ જોઈને મારા મનમાં ઘણું દુઃખ થાય છે કે મારી છોડીને મારે ઘરમાં પૂરવી પડે છે. પણ તારા બાપ આગળ મારું નથી હાલતું કાંઈ. જય, તું ઘરેથી ભાગીને આવી છો? હા જય, મને ખબર જ હતી કે આ લોકો હવે આપણને બેને ક્યારેય એક નહીં થવાથી. મારે નહોતું ભરવું આ પગલું, પણ હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી રહ્યો. ના ના, તું કોઈ ચિંતા ન કર, હું છું તમ તારે, હું તને કાંઈ નહીં થવા દઉં. અને હા, તને માર્યું તો નથી ને? ના, માર્યું નથી, પણ જો હજુ હું વધારે ઈ ઘરમાં રહેત ને તો મારા ઘરના મારી ઉપર ન કરવાનું ખરત. 24 કલાક મને ઓરડામાં પૂરીને રાખતા હતા. જનાવરથી વધારે ખરાબ હાલત હતી મારી. પણ એ બધી વાત મૂક, હવે તું મને ગમે ત્યાં લઈ જા, પણ લઈ જા અહીંથી. હા, તું ઉપાધિ ન કર, હવે તારી જવાબદારી બધી મારી છે. અને તને હું મારા જીવની જેમ સાચવીશ. પણ જઈ આપણે જાશું ક્યાં? હું તને એવી જગ્યાએ લઈ જઈશ ને કે દુનિયાના કોઈ માણસ આપણને ગોતી નહીં શકે. શાંતિથી રહીશું આપણે. જે કરવું એ કર, પણ અત્યારે આપણે અહીંથી નીકળીએ. મારો ભાઈ જોશે ને તો તકલીફ પડશે. સારું હેડ. બસ રહેવા દો. હું આજે એ હાટું નથી આવ્યો. કાસોરા શેના માટે આવ્યો? આજે માલ આપવા આવ્યો છું તમને. માલ માલ દેખાતો નથી માલ? આ માલ હા, માલ તો સારો હે. તો સારું જ હોય ને. કોણ છે? ચિંતા ન કર. લા માલ એમ એ હાટું જ લાવ્યો છું. અને પૈસા દુનિયાના મળશે. કેમ છે પણ? માલ તો ટકાટક છે હો. જય બાપા, આ શું છે આ બધું? ચૂપ, શાંતિ રાખ, વાત કરું છું ને હું. બોલતી નહીં એક શબ્દ. જય, પણ મારી ઉપર હાથ કાં ઉપાડો? અરે બંધ થાને, તું સાંભળ હવે 2 મિનિટ.
વાત કરી લેવા દે પહેલાં, પછી તારી હારે વાત કરું. સમજી? શું કરવું છે? માલ એક નંબર છે, પૈસા દુનિયાના મળશે. તો આપણને પાછો અરે યાર તમારું તો કેટલા 1 લાખ આવશે. એલા યાર આ જો તો કરો છો હું બે તમે? એ છોરી, મારી સામે બોલવામાં ધ્યાન રાખજો. તમે શાંતિ રાખો. આ બધું યાર ફટાફટ. હવે એક શબ્દ ન બોલતી તું. હા બોલ ખાલી. જય એ તને કીધું ને એકવાર, હવે એક શબ્દ ના બોલતી, સમજાય? શું કરવાનું છે? કીધું ને કે આ છોરીના 1 લાખ રૂપિયા આવશે. બોલ. એક અને નહીં. મંજૂર હોય તો અત્યારે ને અત્યારે રોકડા. દોડ આપી દો. નહીં પોહાય. મારે અહીંયા કામ હોય હો. બીજા શું કરવાનું છે? હવે આ તમારા હાટું તો હું લઈને આવ્યો છું આને તો અહીંયા. કીધું તો ખરી કે 1 લાખ રૂપિયા આવશે, એનાથી ને ઉપર 1 રૂપિયો પણ નહીં આપે. બોલ. સારું, હવે તમે કહો છો તો હવે વહીવટ પતાવી દઉં. પૂરેપૂરા 1 લાખ. જય આ તું શું કરે? ચોપ. જય આ બધું મેં તારા માટે કર્યું છે. આ બધું મારા હાટું કરું છું હું. પ્રેમ કરવા નીકળી છે. નીકળા. જય નહીં જય, હું તને હાથ જોડું, તારા પગે જય આવું ન કર જય, હું તારા ભરોસે આવી ત્યાં. એ છોરી, અલગ ઊભી થા, કામે લાગી જા. અલગ હમણાં ખરા કામે જ છે. અલે ઊભી થાને, તને ખબર નથી પડતી? તારા 1 લાખ રૂપિયા આપ્યા છે, તું મફતમાં નથી આવી. હવે હું આમ મોઢું લટકાવીને ઊભી છો? પહેલા તારું નાક વાટ્યું હતું કે દરવાજો નહીં ખોલતી, તો હું ખોલવાની જરૂર હતી? મને શું ખબર કે વાઈ જાય. હવે ખબર વાળી તારું નાક કેટલા વાર વાટ્યું હતું કે દરવાજો નહીં ખોલતી, રેલા બાર પગ નહીં મૂકતી. બસ મારી સોડી કરીને ખોળે બેહારી. આ હું પરિણામ આવ્યું એનું? મને એ રોવા ધોવા મંડી એટલે મને એમ થયું ઘડીક વાર બાયું ખુલ્લું રાખું. અરે રોવા ધોવાની ક્યાં વાત કરે? એને છે ને ધોકો લઈને ધોઈ ન ખાય, પછી આપણે છે ને એના નામનું નાય નાખે, એટલે ઉપાધિ જાત ઘરમાં. બાપુ, આખા ગામમાં ગોતી વેળ્યો, આ ઘરે જઈને જોઈ લીધું. આ નદી નાળા પાદર બધો તપાસ કર્યો, ક્યાંય નથી. આ મહણીયો કોને ખબર ક્યાં લઈને વયો ગયો એને? અરે એ તો જ્યાં લઈને ગયો હોય ને, હવે આ ગામમાં તો ખબર હતી, અને તું ઘરે જઈને જોઈ આવ્યો એટલે આખા ગામમાં ખબર પડી ગઈ. આ તો ગોતવી તો પડે જ ને. આ આબરૂની માથે પાણી ફેરવીને વહી ગઈ છે. અરે એને ગોતવાની જરૂર ન હોય, એની વાંહે નાય નાખવાનું હોય. એને તમે ગોતીને ઘરમાં લાવીને હવે શું કરતા હતા? આ પાઘડીને લાત મારીને વહી ગઈ નથી દેખાતું તમને? નાવાની વાત કરો છો તે? મેં પહેલા ના પાડી હતી કે શહેરમાં ભણવા નથી મોકલવી. ગામની બહાર જોઈ આવ્યો. ગામની બહારની ક્યાં કરો છો બા? આ બાજુના ગામના પાદરે હોત જોઈ આવ્યો છું. તું છે ને મારા ઉપર દોષનો ટોપલો નહીં ઠાલવ. જે કાંઈ વાગશે ને તારી માનો છે. તારી માને કે મને નહીં. મારી માએ જ્યારે પહેલી વાર મને કીધું ને, ત્યારે જ મેં એને કીધું હતું કે ઘરમાં એને છે ને બહાર ન નીકળવા દેતા. અને તમે જ્યાં કર્યું એ બરોબર જ હતું. શું જરૂર હતી માં તમારે? પણ એ રોવા મંડીને કે મારો જીવ મૂંઝાય છે એટલે મેં ઘડીક વાર બાયું ખુલ્લું. અરે બે દી પલપલિયા પાડ્યા હતા, તમે પીગળી ગયા. પણ દીકરી છે ને બટા. આ તમે લાગણીના આવેશમાં આવી ગયા ને તો અમારી આબરૂની માથે છે ને પગ મૂકીને વહી ગઈ. છે હવે બોલ્યા જેવું કાંઈ ઉતરેલી કઢી જેવું મોટું કરીને હવે કે મારી ભૂલ થઈ, આમ હતું ને તેમ હતું. હવે છે ને આમ મોઢા કહીને હાલજો ગામમાં. બધું પહેલા વિચારવાનું હોય. ખબર જ હતી કે એક દિવસ આવો જ આવશે, એટલે જ એને રૂમમાં પૂરી થઈ. પણ નહીં, તમારે તો તમારું ધાર્યું જ કરવું. માં દીકરી બે હરખ્યું. મારે વાલો ખાણવા સોળા. પણ હવે શું કરું? હવે માં છો એની, મારે કેમ કરું? ઘર કરતા ને બહાર કાઢવી જોઈએ કે ન અરે મારી કાઢવી માં જાણ સુધા નથી થવા દીધી એને. કે છોકરો કોણ છે ઈ? અરે ભાઈ, મેં એને એકવાર જોયો હતો, નાખી એક ઝાપડ એટલે ગયો દોડતો. તો તમે મને કોઈ દી વાત કરી કે મેં એને જોયો છે એમ? અરે તારી માને મેં 17 વાર કીધું કે આ છોકરી આવા કામ કર્યા છે, ઘરમાં બંધ કરું છું. પણ મેં કીધું હવે તને નથી કહેવું
જો એમને આમ વાત હકેલાઈ જતી હોય તો. હંકેલાઈ ગઈ જોની વાતની માથે પાણી જ ફરી ગયું. ધૂળ વાળી જો દીકરીના નામની માથે હવે. વાલા હું ના કરવાનું કરી ગઈ. આ બધું સાંભળવાનું મારે જ રહ્યું તે ને. સાંભળવું જ પડશે, જીવન ત્યાં સુધી સાંભળવું પડશે, કારણ કે ઘરના જણ હોય ને જે કરતા હોય ને એ બરાબર જ કરતા હોય. આ ઘરમાં પૂરી થી તો તમને દયા આવી ગઈ. આ દયા છે ને ડાકણીને ખાઈ ગઈ. અને દીકરી છે ને મલકમાં કઈ તારે એકને નથી, બધાને દીકરીઓ હોય, પણ જ્યારે આવા કામ કરે ને તે લાગણી મૂકી દેવાની હોય, એની ઉપર છે ને ભાવ ન જતાવવાનો હોય કે મારી દીકરીનું શું થશે, મરી ન જાય એમ. બે દી ઘરમાં રહે ને તો આખા ગામમાં વાતું કરે બધા મારી ઘરે દીકરી તુલસીનો ક્યારો. એ તુલસીનો ક્યારો છે ને આવું કામ કરે ને તો એ સાપનો ભારો ક્યારે બની જાય ખબર નથી પડતી. એમને એમ નથી કાંઈ જન્મતા હવે દૂધ પીતી કરી દેતા આ પહેલાના જમાનામાં. અરે હું તો એને મારી જ નાખવાનો હતો, પણ મને એમ થયું ને કે સમાજમાં વધારે નામ આપણું ઓગવાશે, કારણ કે લોકો વાતો કરશે કે દીકરીએ એવા કેવા તે કામ કર્યા છે કે એને બાપે મારી નાખી, એટલે હું મજબૂર હતો. હાસું કીધું બાપુ તમે. દીકરીઓ કાંઈ કોઈને ભારે ન પડતી હોય, પણ દીકરી જ્યારે જવાન થઈને આવા કામ કરે ને હા એટલે જ દીકરીઓને બધા પેટમાં મારી નાખે છે. જાઓ હવે બેહો પૈનું ઓઢીને રોવા, એ સિવાય હવે બીજો કોઈ રસ્તો નથી તમારી પાસે. તમારી દયાએ અમને ગામમાં મોઢું જોયા જેવા ને થરવા દીધા. હવે લાગે છે ને મારી ચીકની? જા 10 થી 11 તારે અહીંયા ઊભું રહેવાનું રોજ, સમજાણું? આ તારો ટાઈમ છે. બધાનો કલાકનો વારો આવે છે અહીંયા ઊભવાનો. ને કઈ રીતે ઊભવાનું છે? જા આવડે છે ને? એકનો વહીવટ છે ને આ રૂમમાં ચાલુ છે, અને બીજા બેના વહીવટ સામે ચાલુ છે, સમજાણું ને? રાતે ઊભી રોવાનું બંધ કરા બધું. નકો છે ને મને બહુ સારી રીતે આવડે છે તારી પાસે કામ કઢાવતા, સમજી ચીકણી? અને હા, તારું નામ શું છે? ઓ કંસરી, આજથી તારું નામ ચંપા. કંસરી કોણ છે? નવો માલ છે. શું વાત છે? અહીંયા આજે જ આવ્યો છે. વિમલ જેવી સુગંધ, લે વિમલ ખા. આજે જ આવ્યો છે નવો માલ. આમાં તો કોઈ બીજાનો હક ના લાગે. કેટલા છે? 50. પણ મજા આવે એવું છે ને? ટ્રાય કરો, કઈ ઘટે જ દે. હે? આમ તો તે ક્યાં ઘટવા દીધું એ કાંઈ. તો ઈ ચિંતા કઈ એ થોડી રેન એ પકડ. ભલે આના કરતા તો મેં મારા બાપુની વાત માની હોત તો સારું હતું. જેના ભરોસે હું આંધળી થઈને આવી, એ માણસે તો મને ક્યાંય ન રાખી. જય તારે આવું નહોતું કરવું. મને એમ હતું કે તારું મારા સિવાય આ દુનિયામાં કોઈ નથી, એટલે મા બાપ ભાઈ પરિવાર બધું મૂકીને હું આવી, ખાલી એટલા માટે કે હું તારો પરિવાર વસાવી શકું. પણ તે તો મને જ રજડતી કરી. હું મોઢું લઈને મારા બાપ પાસે જઈશ. હું કહીશ તને કે જેના આટુથી એની દીકરીએ ઘરનો ઉંબરો ઓળંગ્યો હતો, એ માણસે તો એને પૈસા માટે વેચી દીધી. મારા બાપે મારો સ્વીકાર નહીં કરે.
હવે આમે મારી પાસે જીવવાનો કોઈ રસ્તો તો નથી રહ્યો. એક રસ્તો છે